ઢાઢર નદીના બ્રિજ ઉપર જિલ્લા કલેક્ટરનું જાહેરનામું માત્ર કાગળ ઉપર ભારદારી વાહન પસાર થતા લોખંડની એંગલ તોડી નાખી. જાહેરનામાનો બીજી વખત ભંગ થયો હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં. ગંભીરા બ્રિજ ઉપર દુર્ઘટના બાદ ઢાઢર નદીના જર્જરિત બનેલા બ્રિજ ઉપર ભારદારી વાહનો માટે ભરૂચ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો હતો. છતાં કેટલાક મોટા વાહનો બ્રિજ ઉપરથી પસાર થતા હોવાના વિડીયો સામે આવ્યા હતા, જેથી જિલ્લા વહીવટી તંત્રએ 3 મીટરથી ઊંચા ભારદારી વાહનો પસાર નહીં થાય તે માટે ઢાઢર નદીના બંને છેડા ઉપર લોખંડની એંગલ લગાવી હતી, તેમજ બંને છેડે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. છતાં એક લાકડા ભરેલો આઈસર ટેમ્પો પસાર થતાં લોખંડની એંગલ તોડી નાખી હતી અને સરકારને નુકસાન કર્યું હતું. ઢાઢર નદીના બંને છેડા ઉપર પોલીસની રાઉન્ડ ધ ક્લોક 24 કલાકની નોકરી હોવા છતાં મોટા ભારદારી વાહનો કેવી રીતે પસાર થાય છે તે કોઈને સમજાતું નથી, જેથી પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો પણ ભંગ થયો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર જાહેરનામાના ભંગ બદલ જવાબદારો સામે કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું. અગાઉ એક ટુરિસ્ટ બસ લોખંડનો એંગલ તોડીને પસાર થઈ હતી. બીજી વખત લાકડા ભરેલો આઈસર ટેમ્પો પસાર થતાં લોકોમાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. જો કે એક જાગૃત નાગરિકે જંબુસરથી આમોદ તરફ આવતા એક મોટા આઈસર ટેમ્પોને અટકાવ્યો હતો. કાકા, તમને ખબર નહીં કે જાહેરનામું છે કલેક્ટરનું? નથી સાહેબ, તો અમે આવીએ. તો તમને કોણે અંદર જવા દીધા ઉપર? કોઈએ નહીં. એક આઈસર ગયું. અને પેલી બેરિંગ મારી છે, ખબર છે તમને? એક આઈસર ગયું એટલે સાહેબ. પણ કેવી રીતે ન જાય? ભારદારી વાહનો પર પ્રતિબંધ છે, કલેક્ટરનું જાહેરનામું છે, તમે અંદર ઘૂસે કેવી રીતે? એક આઈસર ગયું સાહેબ. VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ.